Brought to you by V-Guard, prepared by Sensodyne and Women. Bravo Zabarkandji. નુપુર શર્મા સહિત હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં મૌલાના બાદ હવે વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના મુઝફ્ફરથી મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરી અને તેને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મારફતે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. સુરત લવાયો. આ શખ્સ મૌલવીના સંપર્કમાં હતો અને સોશિયલ મીડિયાના ગ્રુપને હેન્ડલ કરતો હતો. મહત્વનું છે કે ઝડપાયેલા શખ્સ મોહમ્મદ અલીનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું પણ સામે આવ્યું. ત્યારે હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તપાસમાં મોટા ખુલાસા થવાની પણ શક્યતાઓ છે. એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા, અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોંગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે. આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો, જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનું હતું. જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે. Brought to you by V-Guard, prepared by Sensodyne and Women. Bravo Zabarkandji.